ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રામનવમી નિમિત્તે આપણે રામ જન્મની કથા, પવિત્ર કથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી રામચંદ્રની જય. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. બોલો ભગવાન રામચંદ્રની જય. ભક્તવત્સલ ભગવાન શ્રી રામની જય. મિત્રો, આજે છે ચૈત્ર માસની 9મી તિથિ, ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ દિવસ. મર્યાદા પુરુષોત્તમ રામ, ભક્તવત્સલ શ્રી અયોધ્યાપતિ દશરથ નંદન, કૌશલ્યાના દુલારા રામ, સીતાપતિ ભગવાન રામજીના આ જન્મદિન નિમિત્તે, ચૈત્ર માસના આ શુભ દિન નિમિત્તે સાંભળીશું ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા, કે જેને સાંભળવાથી ભવો ભવના પાપ નષ્ટ થાય છે, સુખ શાંતિ તથા સંતોષ ધનની પ્રાપ્તિ થાય છે. શરણાગત ભક્તવત્સલ ભગવાન શ્રી રામજીના આ કથાના ગુણગાન ગાવાથી કે સાંભળવાથી મન પણ પ્રફુલ્લિત થાય છે, પ્રસન્ન રહે છે. તો આવો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી રામચંદ્રની જય. શ્રી રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા સંભળાવવામાં આવી છે. વર્ણન છે, ભગવાન શિવ માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે, જે કાગભૂષણડી મહારાજ પણ સાંભળી રહ્યા છે. કાગભૂષણડી એક રામ ભક્ત હતા. મિત્રો, આની જો તમારે કથા સાંભળવી હોય તો મારી ચેનલમાં જઈને સાંભળજો. સરસ મજાની વાર્તા છે. તથા તુલસીદાસજી સુંદર રીતે આ કથાને સંભળાવી રહ્યા છે. ભગવાન શિવ દેવી પાર્વતીને શ્રી રામ જન્મની કથા સંભળાવતા કહે છે કે હે દેવી, જ્યારે જ્યારે ધરતી લોક ઉપર રાક્ષસોનો ત્રાસ વધે છે, ત્યારે દેવી પૃથ્વી અકળાય છે. શિવજી માં ભવાનીને કહે છે કે આવા રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શ્રી નારાયણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને અવતાર ધારણ કરે છે, આ પૃથ્વીને કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. ત્યારે પૃથ્વી અત્યંત ભયભીત થઈને, વ્યાકુળ થઈને પૃથ્વી પ્રભુને કહેવા લાગી કે હે પ્રભુ, મને પર્વતો, નદીઓ અને સમુદ્રનો એટલો ભાર નથી લાગતો જેટલો ભાર એક પરદ્રોહી અનિષ્ટ કરનારાનો ભાર મને લાગે છે. પૃથ્વી બધા ધર્મોને વિપરીત જોઈ રહી છે. રાવણથી ભયભીત થયેલી પૃથ્વી કંઈ બોલી શકતી નથી. હૃદયમાં વિચાર કરીને, ગાયનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી દેવી જ્યાં દેવતા મુનિઓ હતા ત્યાં જઈ પહોંચ્યા. ત્યારે દેવતા મુનિ ગંધર્વ બધા જ મળીને બ્રહ્મલોકમાં આવ્યા. પૃથ્વી પણ તેમની સાથે સાથે બ્રહ્મલોકમાં આવ્યા અને બ્રહ્માજી સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા. જ્યારે પરમ પિતા બ્રહ્માજીએ પૃથ્વી દેવીને કહ્યું કે હે દેવી, જેના તમે દાસી છો તે અવિનાશી અમારો તમારો બંનેનો ભાર હળવો કરશે, સહાયતા કરશે. બ્રહ્માજી બોલ્યા, હે પૃથ્વી દેવી, તમે મનમાં ધીરજ ધારણ કરો, હરિના ચરણોનું સ્મરણ કરો. પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે. તમારી આ કઠણ વિપત્તિનું પણ ભગવાનને ધ્યાન છે. કઠણ વિપત્તિનો પણ નાશ થશે. જેના હૃદયમાં જેની ભક્તિ અને પ્રીતિ જેવી હોય છે, પ્રભુ ત્યાં સદાય તેજ સ્વરૂપે તેજ પ્રમાણે પ્રગટ થાય છે. સર્વ દેવી દેવતાઓ અને પૃથ્વી દેવી ભગવાનને પોકારવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સરસ્વતી, વેદ, ઋષિ, સંપૂર્ણ ઋષિ, કોઈ પણ જેને આ ત્રણેય પ્રિય છે, એ વેદ પોકારીને કહે છે કે હે શ્રી ભગવાન, અમારા ઉપર દયા કરો. હે સંસાર રૂપી સમુદ્રને મથવા માટે, હે મદ્રાચલ રૂપ, સર્વ પ્રકારથી સુંદર ગુણોના ધામ, સુખોના ભંડારી નાથ, આપના ચરણ કમળોમાં મુનિ, સિદ્ધ અને સર્વ દેવતા ભયથી અત્યંત વ્યાકુળ થઈને તમને નમસ્કાર કરી રહ્યા છે. દેવતાઓ તથા પૃથ્વીની આ વાણી સાંભળીને આકાશવાણી થઈ
હે મુનિ, હે સિદ્ધો, હે દેવતાઓના સ્વામીએ ડરો નહીં. તમારા માટે મનુષ્યનું રૂપ ધારણ કરીને અનેક પવિત્ર સૂર્યવંશીમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઈશ. કશ્યપ અને અદિતિએ ઘણું આ કરું ભારે તપ કર્યું હતું. હું અગાઉ જ તેમને વર આપી ચૂક્યો છું. તેઓ જ દશરથ અને કૌશલ્યાના રૂપમાં મનુષ્યના રાજા થઈને અયોધ્યાપુરીમાં પ્રગટ થવાના છે. તેમના ઘરે જઈને હું રઘુકુળ શ્રેષ્ઠ 4 ભાઈઓના રૂપમાં અવતાર લઈશ. નારદજીના સર્વ વચનોને હું સત્ય કરીશ. પોતાની પરાશક્તિ સહિત હું અવતાર લઈશ. હું પૃથ્વીનો બધો જ ભાર હળવો કરીશ. હું પૃથ્વીનો બધો જ ભાર હરી લઈશ. હે દેવો, તમે નિર્ભય થઈ જાઓ. આકાશમાં બ્રહ્મવાણીને સાંભળીને દેવતાઓ તરત જ પાછા ફર્યા અને બધાનું હૃદય શીતળ થઈ ગયું. ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને સમજાવી અને તે પણ નિર્ભય થઈ. તેના અંતરમાં પણ વિશ્વાસ બેસી ગયો કે પ્રભુ જરૂર પધારશે, મારી ધરા પવિત્ર થશે. આગળ જતા ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાવે છે કે અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મ, ધુરંધર, ગુણોના ભંડાર અને જ્ઞાની હતા. એમના હૃદયમાં શાંગ ધનુષ ધારણ કરનાર ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી. આ રાજાને કૌશલ્યા આદિ પ્રિય રાણીઓ સર્વ પવિત્ર આચરણ કરવા વાળી હતી. વિનયી અને પતિને અનુકૂળ શ્રી હરિના ચરણ કમળોમાં એ રાણીઓને પણ દ્રઢ પ્રેમ અને વિશ્વાસ હતો. એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાનિ થઈ કે મારે પુત્ર નથી. દશરથ રાજા તુરંત જ ગુરુના ઘીરે ગયા અને ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યા. રાજાએ પોતાના સર્વ દુઃખ સુખ કહી સંભળાવ્યા. ગુરુ વશિષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું, ધીરજ ધરો રાજન, તમારે 4 પુત્રો થશે, જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ ભક્તોના ભયને હરનારા થશે. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ આપવામાં આવી. અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા. ત્યારે ગુરુ વશિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું કે હે રાજન, તમે જે કાંઈ હૃદયમાં વિચાર્યું હતું તમારું તે સર્વ કાંઈ સિદ્ધ થઈ ગયું. હે રાજન, તમે જઈને આ હવિષ્યાન એટલે કે જે અગ્નિદેવે જે ચરુમાં પ્રસાદ આપ્યો હતો તે જેને જેટલો ઉચિત જણાય એટલો ભાગ પાડીને બધી જ રાણીઓમાં વહેંચી દો. ત્યાર પછી અગ્નિદેવ બધી વાત સમજાવીને અંતર ધ્યાન થઈ ગયા. તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવી પછી ત્યાં કૌશલ્યા આદિ સર્વ રાણીઓ ચાલી આવી. રાજાએ પાયસ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને શેષ ભાગ જે અડધો હતો તેમાંથી 2 ભાગ કર્યા. તેમાંથી 1 ભાગ કૈકેયીને આપ્યો અને જે શેષ ભાગ જે વધ્યો હતો તેના ફરી 2 ભાગ પાડ્યા. અને રાજાએ તેમને કૌશલ્યાજીને કૈકેયીના હાથમાં મૂકીને એટલે કે તેમની સંમતિ મેળવીને તેમનું મન રાજી કરીને સુમિત્રાજીને આપ્યો. આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ. હૃદયમાં ઘણો ઉમંગ થયો. તેમને મોટું સુખ મળ્યું. તે દિવસથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા. ત્યારથી સર્વ લોકમાં સુખ અને સંપત્તિ છવાઈ ગઈ. અને સમય જતા તે અવસર પણ આવી જ ગયો જ્યારે પ્રભુ પ્રગટ થવાના હતા. આ ધરા પર યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ સર્વ અનુકૂળ થઈ ગયા. જળ અને ચેતન સર્વ આનંદથી ભરાઈ ગયા. શ્રી રામજીનો જન્મ સુખનું મૂળ છે. પવિત્ર ચૈત્રનો મહિનો હતો. 9મીની તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. ન હતી બહુ ઠંડી કે ન હતી બહુ ગરમી. પવિત્ર સમય સર્વ લોકોને શાંતિ આપનાર હતો. શીતળ મંદ સુગંધિત વાયુ વાઈ રહ્યો હતો. દેવતા આનંદિત હતા.
સંતોના મનમાં ઉત્સાહ હતો. પર્વતો પર વનરાજી ફળ ફૂલોથી છવાઈ હતી. એ પર્વતોના સમૂહ મણિઓની ખાણોથી ઝગમગી રહ્યા હતા. નદીઓમાં પણ અમૃતની ધારા વહી રહી હતી. પર્વતો સુંદર રીતે શોભાયમાન થઈ રહ્યા હતા. શોભા ઘણી અપાર હતી. જ્યારે બ્રહ્માજીએ ભગવાનના પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વ દેવતા વિમાન સજાવીને ચાલ્યા. નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયું. ગંધર્વોના સમૂહ ગુણગાન ગાવા લાગ્યા અને સુંદર અંજલિઓમાં સજાવીને પુષ્પ વર્ષાવા લાગ્યા. સમસ્ત લોકને શાંતિ આપનાર જગતના આધાર પ્રભુ પ્રગટ થયા. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. દીનો પર દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા એમના અદ્ભુત રૂપનો વિચાર કરીને માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા. શંખ, ચક્ર, ગદા, પગમાં આભૂષણ અને વરમાળા ધારણ કર્યા હતા. મોટા મોટા નેત્રો અને લાંબા હાથ, શોભાના સમુદ્ર તથા રાક્ષસને મારનારા ભગવાન નારાયણ પ્રગટ થયા. બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે. શ્રુતિઓ અને સંતજન અને દયા, સુખના સાગર, સર્વ ગુણોના ધામ કહીને જેનું ગાન કરે છે તે જ ભક્તો પર પ્રેમ વરસાવનારા મારા લક્ષ્મીપતિ ભગવાન અમારા કલ્યાણ માટે પ્રગટ્યા છો. વેદ કહે છે કે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યા. આ હાસીની વાત સંભળાવતા જ ધીર વિવેક પુરુષોની બુદ્ધિ પણ સ્થિર થતી નથી, વિચલિત થઈ જાય છે. જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ મંદ હાસ્ય કર્યું અને પ્રભુએ પૂર્વ જન્મની સુંદર કથા માતાને કહી સંભળાવી. માતાને સમજાવ્યા. તેથી તેમને પુત્રનો પ્રેમ વાત્સલ્ય પ્રાપ્ત થયો. ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય માતાને તે બુદ્ધિ બદલાઈ ગઈ. ત્યારે માતા કૌશલ્યા ફરી બોલ્યા, હે તાત, તમારું આ ચતુર્ભુજ રૂપ સમેટી લ્યો અને બાળ લીલા કરો. મારા માટે એ સુખ પરમ અનુપમ હશે. માતાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાને બાળકનું રૂપ ધારણ કર્યું. રૂપ ધારણ કરીને રડવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે છે કે જે આ ચરિત્રનું ગાન કરે છે, સાંભળે છે, તેને હરિપદની પ્રાપ્તિ થાય છે. સંસાર રૂપી કુવામાં ફરી ફરી પડતું નથી, ફરી આવવું પડતું નથી. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની, પુનરપી જઠરે શયનમ. આ ક્રિયામાંથી મુક્તિ મળે છે. એવી આ સુંદર કથા છે. બ્રાહ્મણ, ગૌ, દેવતા અને સંતોને માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. તેઓ અજ્ઞાનમય મલિન માયાના ગુણો સત્રજ અને તમ અને બુદ્ધિ, સત્રજ અને તમ અને બાહ્ય તથા અંદરની જે ઇન્દ્રિયોથી પરે છે તે દિવ્ય શરીર તેમની પોતાની ઈચ્છાથી બન્યું છે. બાળકોના રડવાનો પ્રિય મધુર અવાજ સાંભળીને બધી જ રાણીઓ ઉતાવળી થઈને દોડી, દાસીઓ આનંદિત થઈને ચારેય બાજુ દોટ મૂકે છે. સર્વ લોકો આનંદમાં ગરકાવ થઈ ગયા. રાજા દશરથજી પુત્રનો જન્મ થયો એમ કાને સાંભળીને બ્રહ્મ આનંદમાં સમાઈ ગયા. મનમાં અતિશય પ્રેમ છે. શરીર પુલકિત થઈ ગયું છે. આનંદનો ઉભરાવો આવ્યો છે. બુદ્ધિને ધીરજ આપીને તેઓ ઊભા થવા ઈચ્છે છે. જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારા ઘેર આવ્યા છે. આમ વિચારીને રાજા દશરથનું મન પરમ આનંદથી પૂર્ણ થયું. તેમણે વાજા વાળાઓને બોલાવીને કહ્યું, વાજા વગાડો, વાજા વગાડો. ગુરુ વશિષ્ઠ પાસે તેડું ગયું. તેઓ બ્રાહ્મણોની સાથે રાજદ્વારે આવ્યા. તેમણે ત્યાં જઈને અનુપમ બાળકોને જોયા.
જે રૂપનો ભંડાર છે તેમના ગુણ ગાવામાં સમાપ્ત થતા નથી. પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરી સર્વ જાત કર્મ સંસ્કાર વગેરે કર્યા. બ્રાહ્મણોને સોનું, ગાય, વસ્ત્ર, મણીઓના દાન આપ્યા. ધજા, પતાકા, તોરણથી નગર છવાઈ ગયું. એવી રીતે શણગારવામાં આવ્યું હતું કે તેનું તો વર્ણન થઈ શકતું નથી. આકાશમાંથી ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. સ્ત્રીઓ સોનાના કળશો થાળીમાં લઈ મંગળ દ્રવ્ય ભરીને ગીત ગાતા ગાતા રાજદ્વારે આવે છે, પ્રવેશ કરે છે, ભગવાનની આરતી ઉતારે છે, વારંવાર બાળકના ચરણોમાં નમે છે. સર્વ કોઈએ સર્વસ્થ દાન આપી દીધું. જેને મેળવ્યું હતું ને તેને પણ ન રાખ્યું, એમણે પણ લૂંટાવી દીધું. કૈકેયી અને સુમિત્રાએ બંનેએ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો. તે સુખ, સંપત્તિ, સમય અને સમાજનું વર્ણન સ્વયં સરસ્વતી દેવી, સર્પોના રાજા શેષનાગ પણ કરી શકતા નથી. અવધપુરીમાં આ પ્રમાણે સુશોભિત થઈ રહી છે, જાણે કે રાત્રિ પ્રભુને મળવા આવી હોય અને સૂર્યને જોઈને જાણે મનમાં લજ્જા પામી હોય. અગરના ધૂપનો ઘણો બધો ધુવાડો જાણે કે સંધ્યા છે, જે અબીલ ઉડી રહ્યું છે તેવી લાલીમા છે. મહેલોમાં મણીઓના જે સમૂહો છે એ તારાગણ છે અને રાજમહેલનો જે કળશ છે કે તે તો જાણે શ્રેષ્ઠ ચંદ્રમા છે. સૂર્યદેવ પણ જાણે પોતાની ગતિ ભૂલી ગયા. 1 મહિનો વીતી ગયો તે તેમને જણાયું જ નહીં, એટલે કે ક્યારે મહિનો વીતી ગયો તેમને ખ્યાલ જ ન આવ્યો. ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી, શ્રી રામના ચરણોમાં ઘણી દ્રઢ પ્રીતિ હોવાના કારણે હું અને કાગભૂષણડી બંને ત્યાં અયોધ્યાપુરીમાં ગયા અને મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું કે જેથી કોઈ ઓળખે નહીં, અને પ્રભુના દર્શન અમે પામ્યા. પરમ આનંદ અને પ્રેમના સુખમાં મગ્ન થયેલા અમે બંને લીન થઈ ગયા, ભાન ભૂલી ગયા હતા. પરંતુ આ શુભ ચરિત્ર જેના પર શ્રી રામજીની કૃપા હોય ને એ અવસરે જે જેવી રીતે આવ્યા, જેના મનને જે ગમ્યું તે રાજાએ દશરથ રાજાએ આપ્યું. રાજાએ સર્વના મનને સંતુષ્ટ કર્યા. સર્વ લોકો ચારેય બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા. તુલસીદાસ સ્વામી કહે છે, તુલસીદાસના સ્વામી સર્વ પુત્રો ચારેય રાજકુમાર ચિરંજીવી દીર્ઘાયુ થાઓ, ચિરંજીવી દીર્ઘાયુ થાઓ. આવી રીતે બધા આશીર્વાદ આપીને પોતપોતાને લોક ગયા. પછી આવ્યો એ દિવસ જ્યારે ભગવાનના નામકરણનો દિવસ હોય, નામકરણનો દિવસ હતો. ગુરુ વશિષ્ઠજીની પૂજા કરીને રાજા દશરથજીએ મુનિવરને કહ્યું, હે મુનિવર, આપે મનમાં જે વિચાર્યું હોય તે નામ રાખો. ત્યારે મુનિવર બોલ્યા, હે રાજન, આમના અનેક અનુપમ નામ છે, તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ. આજે આનંદના સાગર અને સુખના ભંડાર છે, જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે. તેમનું નામ, મોટા પુત્રનું નામ રામ છે, જે સુખનું ધામ છે, સર્વ લોકોને શાંતિ આપનાર છે, જે સંસારનું ભરણ પોષણ કરે છે. જે આપનો બીજો પુત્ર છે તેનું નામ છે ભરત, જેના સ્મરણ માત્રથી શત્રુનો નાશ થાય છે. વેદોમાં પ્રસિદ્ધ છે તેનું નામ છે શત્રુધન, જે શુભ લક્ષણોના ધામ છે. શ્રી રામજીના પ્રિય છે, આખા જગતના આધાર છે. ગુરુ વશિષ્ઠજીએ તેમનું નામ પાડ્યું લક્ષ્મણ. આ શ્રેષ્ઠ નામથી ચારેય ભાઈઓનું નામકરણ સંસ્કાર પૂર્ણ થયું. ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામ રાખ્યા હતા અને કહ્યું કે હે રાજન, તમારા ચારેય પુત્ર વેદોનું તત્વ છે, સાક્ષાત પરમ બ્રહ્મ છે, જે મુનિઓના ધન ભક્તોના સર્વસ્થ અને જે મુનિઓના ધન ભક્તોના સર્વસ્થ અને શિવજીના પ્રાણ છે, જેમણે આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળલીલા સુખ માણ્યું છે, સુખ મળ્યું છે, માટે જન્મ ગ્રહણ કર્યો છે. શ્યામ અને ગૌર શરીર વાળી બંને જે સુંદર જોડી છે, શોભાનું ધામ છે. માતાઓ ત્રણ તણખલું તોડે છે, જેથી તેમના પુત્રને નજર ન લાગે. આમ તો ચારેય પુત્ર
શીલ, રૂપ, ગુણનો ભંડાર છે. સુખના સાગર શ્રી રામચંદ્રજી સર્વોથી ચડિયાતા છે. તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમા પ્રકાશે છે. મનને હરનારું તેમનું હાસ્ય છે. માતાઓ પોતાના બાળકને પ્રિય લાલ કહીને વહાલ કરીને બોલાવે છે. જે સર્વવ્યાપક માયા રહિત, નિર્ગુણ, વિનોદ રહિત અને અજન્મા બ્રહ્મ છે. તે જ પ્રેમ અને ભક્તિને વશ કૌશલ્યના ખોળામાં રમી રહ્યા છે. એમના નીલ કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરના કરોડો કામદેવની શોભા છે. ચરણોમાં વ્રજ, ધજા અને અંકુશ નાદ ચિહ્નો શોભે છે. ઝાંઝરીની ધ્વનિ સાંભળીને મુનિઓનું મન મોહે છે. કમરમાં કંદોરો છે. પેટ પર 3 રેખા ત્રિવલ્લી છે. નાભીની ગંભીરતાને તો એ જ જાણે જેને જોઈ હોય. ઘણા આભૂષણોથી સુશોભિત વિશાળ ભુજાઓ વાળા, હૃદય પર વાઘના નખને ધારણ કરવા વાળા, છાતી ઉપર રત્નોથી યુક્ત મણિઓના હાર શોભે છે પ્રભુને. બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણ ચિહ્નો જોઈને તો મન લોભાય છે. ભગવાન શ્રી રામની હડપચી ઘણી સુંદર છે. અસંખ્ય કામદેવની આભા છવાય છે. સુંદર દંતુડિયા છે. લાલ લાલ હોઠ છે. નાસિકા અને તિલકનું તો વર્ણન જ કેમ થાય. સુંદર કાન અને ઘણા સુંદર ગાલ છે. મધુર તોતડા શબ્દ દ્વારા પ્રિય લાગે છે. જન્મના સમયથી જ રાખેલા સુવાળા વાકડિયા વાળ છે. તેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે. શરીર પર પીળું પિતાંબરનું જબલું શોભે છે. તેમના ઢીચણ અને હાથના ટેકે ચાલવું મને ઘણું જ પ્રિય લાગે છે. તેમના રૂપનું વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા. જે સુખોના પુંજ મોહથી પર તથા જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી અતીત છે, તે ભગવાન સ્વયં શ્રી હરિ દશરથ રાજા અને કૌશલ્યના અત્યંત પ્રેમને વશ થઈને પવિત્ર બાળ લીલાઓ કરી રહ્યા છે. આમ જગતના માતા પિતા શ્રી રામજી અવધપુરીના નિવાસીઓને સુખ આપે છે. જેમણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જોડી છે. ભગવાન શિવ દેવી પાર્વતીજીને કહે છે કે હે ભવાની, તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમવશ બાળ લીલા કરીને તેમને આનંદ આપે છે. શ્રી રઘુનાથજીથી વિમુખ રહીને મનુષ્ય ભલે ને કરોડો ઉપાય કરે, પરંતુ એમનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે? જેને બધા ચરાચર જીવોને પોતાના વશમાં કરી રાખ્યા છે, તેમાંય પણ પ્રભુથી ભયભીત રહે છે. ભગવાન તેનાથી તો માયા પણ પ્રભુથી ભયભીત રહે છે. ભગવાન તે માયાને ભૃગુષ્ટિના સારે નચાવે છે. આમ પ્રભુને છોડીને કહો કોનું ભજન કરાય? મન, વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા જ શ્રી રામજીનું શ્રી રઘુનાથજી કૃપા કરે છે. આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ બાળ લીલા કરીને સમસ્ત લોકોને વસીભૂત કર્યા, મોહ માયામાં નાખ્યું, પ્રેમમાં મગ્ન કર્યું. ખૂબ સ્નેહ તથા સંતોષથી સુખ પહોંચાડીને ત્રિલોકીનાથ ભગવાન શ્રી રામચંદ્રએ સહુને સુખી કર્યા. બોલો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી આજના શુભ પાવન પવિત્ર રામનવમીના દિવસે સમસ્ત પાપોને હરનાર, મોક્ષ આપનાર ભગવાનના શ્રી રામની કથા, ભગવાન શ્રી રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ રામની કથા, રામજીના જન્મની કથા. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પુણ્ય પવિત્ર છે જે મંગલ નામ, સમરી લે મન પૂરણ કામ. એ માના કઈ બેસે દામ, સર્વ રીતે છે લાભનું કામ. એથી સદાય વધે ધન ધાન, વાંચિત ફળ દેનારું નામ. લેવા જેવું જગમાં છે નામ, રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. બોલો ભગવાન ભક્તવત્સલ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની જય. રામચંદ્ર ભગવાનની જય. રામનવમીની બધા જ ભક્તોને, બધા જ ભક્ત મિત્રોને શુભકામના. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. ભગવાન શ્રી રામચંદ્રની કથા બને એટલી શેર જરૂર કરજો, જેથી આપણા થકી કોઈ કથા સાંભળશે તો એમનું પણ જીવન સુધરશે અને આપણને એનું પુણ્ય ફળ જરૂર મળશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.